ભુજના વોર્ડ નંબર 2ના લોકો આજે વિવિધ સમસ્યાઓ મુદ્દે રજૂઆત કરવા માટે ભુજ નગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા। ભુજના વોર્ડ નંબર 2ના શિવહરિનગરના લોકોએ ચંચળ ન્યૂઝને જણાવ્યું હતું કે ગટર અને સફાઈની સમસ્યા તેમના વિસ્તારમાં છે। ખાસ કરીને ગટરની સમસ્યા અંગે તેઓ 2 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ તેનો ઉકેલ આવેલ નથી। આ ઉપરાંત આ વિસ્તારમાં કોઈ સફાઈ કરવા પણ આવતા નથી, ત્યારે આ અંગે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સુધરાઈના પદાધિકારીઓ દ્વારા તાકીદે પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી। આજે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સમક્ષ આ વિસ્તારના કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી। મારું નામ છે સમા આયુષબેન છું, વોર્ડ નંબર 1ની નગરસેવક છું। રજૂઆત એ હતી વોર્ડ નંબર 1 ને 2માં ગટરની સફાઈ એ લોકોની અમે અવારનવાર રજૂઆત કરી છે। 2 થી 3 મહિના થઈ ગયા। અત્યારે મોરચો આવે તો વોર્ડ નંબર 2માંથી ને 1માંથી શિવહરિનગર ભગતવાડી અહીંયા તમે જોવા જઈએ તો ગટરના પાણી માણસો હાથોથી ગટર કાઢે છે, સફાઈ કરે છે, ગટરવાળા જાય જોઈને હાલે આવે કામ થઈ જશે, કામ કરતા નથી। 2 મહિના થયા અરજી લખાવે છે શિવહરિનગર ભગતવાડીમાં નથી સફાઈ થતી। સફાઈ તો 6 મહિના ત્યાં નથી થતી। હું બેનનો આજે આવ્યું તો બેનને કીધું કે બેન અમારા વિસ્તારમાં નથી સફાઈ થતી, નથી ગટરનું કામ થતું, આવે જોઈને હાલ્યા જાય, કામ કરતા નથી, અમે અમારી રીતે હાથોથી ગટર કાઢીએ છીએ। ત્યારે બેન બાંહેધરી આપી છે કે આજે હું માણસો મોકલાવું છું ટીમ ને જો થઈ જશે 2 દિવસમાં, 2 દિવસમાં નહીં થાય તો હું પોતે રૂબરૂ સ્થાનિક જોવા આવું છું। નહીં થાય તો પછી અમે વોર્ડ નંબર 1ની બેનો બેસી જશું અહીંયા ધરણા ઉપર। ચોક્કસ હું કહું છું વિપક્ષના જ વોટ છે એટલે બે ધ્યાન પર નથી દેવામાં આવતું ને આજે તો પ્રમુખ મળ્યા છે, નકા જ્યારે અમે રજૂઆત કરવા આવીએ ત્યારે ચીફ ઓફિસર પણ નથી હોતા ને પ્રમુખને ચેરમેન પણ નથી હોતા। આવે ને પોતાની રીતે હાલ્યા જાય, નથી કોઈ પબ્લિકની ટેમને આપતા, નથી અમને આપતા વિપક્ષને પર। મારું નામ હેતલબેન આશા છે। અમે શિવહરિનગર ભગતવાડી વોર્ડ નંબર 2માં રહીએ છીએ। અમારે ત્યાં ગટર અને સફાઈની બહુ જ સમસ્યા છે ને રોડ તો છે જ નહીં અને સફાઈવાળા પણ નથી આવતા। એના માટે અમે આજે અહીંયા આવ્યા છીએ અને ગટરની 2 મહિનાથી અમે કમ્પ્લેન લખાવીએ છીએ, પણ હજી સુધી એનો કાંઈ ઈલાજ નથી થયો, એટલે અમે આજે અહીંયા બધા આવ્યા છીએ ભેગા થઈને। તો એના માટે હવે કાંઈ કરે તો સારું। અમને આપ્યું છે કે આજે સાંજે 4 વાગ્યા સુધી અમે આવશું અને ફોન નંબર પણ આપ્યા છે, તો હવે જોઈએ અમે આવે છે, નકર પછી ગુરુવારના દિવસે અમે કીધું છે કે અમે અહીંયા આવીશું। આ પરિસ્થિતિ હમણાં ગટરની 2 મહિનાથી છે અને કચરાવાળા તો આવતા જ નથી સમૂરા। એ ખાલી દિવાળી હોય કે હોળી હોય તો એ બસ લેવા માટે આવે, પછી આવતા જ નથી। સફાઈવાળા તો આવતા જ નથી, અમારે ક્યારેય નથી આવ્યા સફાઈ કરવા માટે। એ બસ ડોર ટુ ડોરવાળા એ દિવાળી ઉપર આવશે કે હોળી ઉપર આવશે, ત્યારથી પછી આવ્યા જ નથી સમૂરા। હા, એની પણ રજૂઆત કરી છે તો એને એમ કીધું છે કે કાલથી 2 દિવસમાંથી ચાલુ થઈ જશે, નકર ફોન નંબર આપ્યા છે કે ફોન કરજો। તો અમે કીધું છે કે અમે ગુરુવાર સુધી વાટ જોઈએ છીએ, નહીં આવે તો અમે પાછા અહીંયા આવશું બધા ભેગા થઈને। દરમિયાન ભુજ નગરપાલિકાના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ તાકીદે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે તેમ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। અત્યારે વોર્ડ નંબર 1 ને 2ના બહેનો આવ્યા હતા મારી પાસે રજૂઆત કરવા કે ગટરના પાણી નીકળે છે, સફાઈ બાબતે એને ઢાંકણું નથી, ગટરનું એક ચેમ્બરનું ઢાંકણું નથી, તો એના માટે મેં બહેનોની રજૂઆત સાંભળી અને અમારા એન્જિનિયરોને બોલાવી બહેનોની સામે જ એમને કહેવડાવ્યું કે આજે 4 વાગ્યા સુધી આવશે ભાઈ। બંનેના નંબર પણ આપી દીધા, મોબાઈલ નંબર, કે કાંઈ પણ તમને ફરિયાદ હોય તો ભાઈને કહેજો અને વહેલી તકે એનું નિરાકરણ આવી જશે। આજે સાંજ સુધી જોવા જશે, સ્થળ ઉપર જોવા જશે અને આજથી જ કામ ચાલુ કરી દેશે। એના માટે પણ અમે સેનિટેશનમાંથી બોલાવ્યા હતા કે કાલ 2 દિવસમાં ડોર ટુ ડોર પણ ચાલુ થઈ જશે અને એવું હશે તો એક વર્કિંગ કરાવીને પણ વિસ્તાર સફાઈ કરાવી નાખશું ને પછીથી રેગ્યુલર ચાલુ થઈ જશે। ના, એવું નથી, અમારા માટે તો બધા સરખા જ છે। ફરિયાદ તો કરવા આવે, રજૂઆતો કરવા આવે, પણ અમારે સાંભળી અને નિરાકરણ લાવવાની મારી ફરજમાં આવે છે, એટલે એમને મેં સાંભળી અને જવાબ પણ આપી દીધો છે કે આજ સાંજ સુધીમાં થઈ જશે। ન થાય તો હું સ્થળ પર ખુદ જોવા જઈશ અને તાત્કાલિક એનું નિરાકરણ લાવી આપશું।